ફર્સ્ટ એક આદર્શ દ્રાવણ ત્યારે રચાય જ્યારે તેના ઘટકો એ મિશ્રણ વખતે ઘટકોના કદમાં ફેરફાર ન થાય ત્યારે, બી મિશ્રણ વખતે એન્થાલ્પીમાં કોઈ ફેરફાર ન થાય ત્યારે, સી ઉપર આપેલ બંને દ્વારા, યા ડી ઘટકોમાં વધુ દ્રાવ્યતા હોય ત્યારે. ઓકે, શા માટે ડેલ્ટા વી મિક્સચર ઇક્વલ ટુ 0, ડેલ્ટા એ મિક્સર ઇઝ ઇક્વલ ટુ 0. 2 નંબર 2 નીચેનામાંથી કોને બાદ કરતા બધા આદર્શ દ્રાવણો છે? એ બેન્ઝીન અને ટોલ્યુઇન, બી બ્રોમોઇથેન અને આયોડોઇથેન, સી ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન, યા ડી આયોડોઇથેન અને ઇથેનોલ. તો આદર્શ દ્રાવણોને ઓળખવા માટે સમાન લાક્ષણિકતા વાળા બેને મિશ્ર કરો તો આદર્શ દ્રાવણ બને. અને બેના ગુણધર્મો જુદા હોય, જેમ કે બેની પોલારિટી જુદી હોય, ધ્રુવીયતા. એક હાઇડ્રોજન બંધ એના અણુઓ વચ્ચે હોય ને બીજામાં ન હોય તો ત્યારે આદર્શ દ્રાવણ ન બને. તો તમને કહો તો બેન્ઝીન અને ટોલ્યુઇન, બેન્ઝીન ટોલ્યુઇન એક જ વર્ગના છે ને, એરોમેટિક હાઇડ્રોકાર્બન. આદર્શ દ્રાવણ બનાવે. બી બ્રોમોઇથેન અને આયોડોઇથેન એક જ વર્ગના થયા, હેલોજન બનાવે, આદર્શ દ્રાવણ બનાવે. ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન એક સરખો જ ગુણધર્મ છે, આદર્શ દ્રાવણ બનાવે. આયોડોઇથેન અને ઇથેનોલ, તો તમને ખબર હોય તો ઇથેનોલના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય, કારણ કે આંશિક ધન ઓક્સિજન હોય. બીજો ઇથેનોલના અણુનો હાઇડ્રોજન સાથે આ ઓક્સિજન જોડાય, આંશિક ધન આ રીતના હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. અને આયોડોઇથેન હોય C2H5I, આના અણુ દ્વિધ્રુવીય આકર્ષણથી હોય. તો બેયમાં આકર્ષણનું પરિબળ ડિફરન્ટ આવ્યું ને, આમાં હાઇડ્રોજન બંધ હોય, આમાં ન હોય. આ બેયના મિક્સચર થાય તો આદર્શ દ્રાવણ ન બને, બિન આદર્શ દ્રાવણ બને. અને બિન આદર્શ દ્રાવણમાં કયું બને? તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન. કારણ કે હાઇડ્રોજન બંધ આમાં પ્રબળ છે, પણ આમાં આને ઉમેરો તો એનો હાઇડ્રોજન બંધ નિર્બળ બને. અને નિર્બળ બંધ બેના મિશ્રણથી જો આંતરક્રિયા નિર્બળ થાય તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન થાય. કયું વિચલન થાય? ધન. બરાબર. તો જવાબ તમારો આવશે ડી. બરાબર, ડી છે એ આદર્શ દ્રાવણ નહીં બનાવે. નંબર 3 બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ કોના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય છે? બરાબર, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ કોના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય? તો બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે P0 PS P0 x2. આ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેવાય? તો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય. કોના? દ્રાવ્યના મોલ અંશ. તો દ્રાવ્યના મોલ અંશ એટલે દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. હવે બસ એના ઉપરથી જોવાનું. તો દ્રાવ્ય અને દ્રાવકના અણુના ગુણોત્તરના સમપ્રમાણમાં. બી દ્રાવ્યના અને દ્રાવણના કુલ અણુઓના ગુણોત્તરના સમપ્રમાણમાં. તો દ્રાવ્યના અણુ એટલે N2 અને દ્રાવ્ય પ્લસ દ્રાવકના અણુ એટલે કુલ અણુ થયા ને, તો બી આવશે. જો દ્રાવ્યના અણુ છેદમાં કુલ અણુ. સી તો નહીં આવે કારણ કે દ્રાવક આવી ગયું, તો એ તો દ્રાવકના મોલ અંશ થઈ ગયો. અને ડી માં દ્રાવકના અણુ અને દ્રાવ્યના કુલ આયનોના ગુણોત્તરના, એમાં એક દ્રાવક ઉપર છે, દ્રાવ્ય નીચે. દ્રાવ્યમાં તો દ્રાવકના મોલ અંશ થયો. આ દ્રાવ્યના મોલ અંશનું સૂત્ર થઈ ગયું N2 છેદમાં N1 પ્લસ N2. દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણના રહેલા દ્રાવ્ય દ્રાવકના કુલ ગુણોત્તર. ઓકે, ત્યારબાદ નંબર 4
ઓકે, નંબર 4, આપેલા જલીય દ્રાવણોમાંથી કોનું ઠાર બિંદુ સૌથી ઓછું છે? નંબર 4, ઠાર બિંદુ સૌથી ઓછું A 0.01 મોલાર NaCl, B 0.005 મોલાર ઇથેનોલ, C 0.005 મોલાર MgI2 या D 0.005 મોલાર MgSO4. તો ઠાર બિંદુ સૌથી ઓછું, તો જો આ બધાની સાંદ્રતા આપી હોય ને એને ગુણાકારમાં એના દ્રાવ્ય કણોની સંખ્યા કરવાની, અને જેનું દ્રાવ્ય કણોની સાંદ્રતા વધુ આવે એનું ઠાર બિંદુ સૌથી નીચું. એટલે દ્રાવ્ય કણોની સંખ્યા અને ઠાર બિંદુ વચ્ચે વ્યસ્ત સંબંધ. દ્રાવ્ય કણોની સંખ્યા અને ઠાર બિંદુ વચ્ચે વ્યસ્ત સંબંધ. તો ચાલો 0.01 મોલાર NaCl, NaCl માં કેટલા દ્રાવ્ય કણો? 2. એટલે 0.01 * 2. પછી B 0.005 મોલાર ઇથેનોલ, ઇથેનોલ માં કેટલા? 2. C2H5O- અને H+ આયન. બરાબર? એટલે 0.005 2, MgI2 3 અને MgSO4 2. તો બસ આ એના દ્રાવ્ય કણો સાથેની સાંદ્રતાનો ગુણાકાર કરો, કોનું મૂલ્ય વધુ આવે? એ વધુ આવે. જો 2 ગુણાકારમાં 0.01 0.02 આવ્યા, તો સૌથી વધુ મૂલ્ય એનું થયું, એનું ઠાર બિંદુ નીચું. અને ઠાર બિંદુ અવનયન બીજું ડેલ્ટા TF કોનું વધુ, તો પણ એનું જ થાય. ડેલ્ટા TF એ એનું જ વધુ. ડેલ્ટા TF એટલે ઠાર બિંદુનો ઘટાડો. ડેલ્ટા TF એટલે IF એમ કહીએ ને આપણે, તો I * m કરો કે જેનો વધુ એનું ડેલ્ટા TF એ વધુ, જેનું ડેલ્ટા TF વધુ એનું ઠાર બિંદુ ઓછું. ઠાર બિંદુ એટલે TF અને ઠાર બિંદુમાં ઘટાડો એટલે ડેલ્ટા TF. બરાબર? એટલે આ વધુ કીધું હોત ને તો પણ એ જ આવે જોવા. ચાલો ત્યારબાદ નંબર 5. નંબર 5, આપેલામાંથી શેમાં રક્તકણો પોતાનો સામાન્ય આકાર જાળવી રાખે? બરાબર? રક્તકણો સામાન્ય આકાર જાળવી રાખે તો દ્રાવણ તમારું કેવું થવું જોઈએ? સમઅભિસારી. સમઅભિસારી એટલે અભિસરણ દબાણ સરખા થાય. તો સમઅભિસારી હોય એમાં રક્તકણોનો સામાન્ય આકાર જળવાય. રુધિર સાથે સમઅભિસારી હોય ત્યારે. એટલે આપણે આવું શીખી ગયા 0.9% weight by volume NaCl નું દ્રાવણ રુધિરમાંના રક્તકણો સાથે રક્તકોષ પ્રવાહી સાથે સમઅભિસારી હોય. 0.9% weight by volume રુધિર સાથે સમઅભિસારી. અને બેના અભિસરણ દબાણ સમાન. પણ ચાલો 0.9% weight by volume કરતા NaCl ની સાંદ્રતા ઓછી હોય, તો આની સાંદ્રતા ઓછી હોય તો આ હાઇપોટોનિક દ્રાવણ કહેવાય. શું કહેવાય? હાઇપો, ઓછી સાંદ્રતા. અને 0.9% weight by volume કરતા વધે તો આને હાઇપરટોનિક દ્રાવણ કહેવાય. હાઇપર. તો ક્યારે રુધિરમાંના જે રક્તકણોના આકાર બદલાય, કારણ કે આની સાંદ્રતા ઓછી થાય. બરાબર? તો રુધિરમાંથી દ્રાવકના અણુ NaCl માં જાય એટલે સંકોચાય. અને આની સાંદ્રતા ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા. આની સાંદ્રતા ઓછી હોય ને, ઓછી, તો આની અંદરથી દ્રાવકનો અણુ રુધિરમાં જાય એટલે ફૂલે. અને 0.9% weight by volume કરતા NaCl ના દ્રાવણની સાંદ્રતા વધુ હોય તો શું થાય? રુધિરમાંથી દ્રાવકના કણો સ્વયંભૂ એમાં જાય તો ત્યારે સંકોચ. એટલે આ હાઇપરટોનિક હોય ને, હાઇપરટોનિક ત્યારે આનું સંકોચન. આ હાઇપોટોનિક દ્રાવણ હોય ને ત્યારે રુધિરના કણો ફૂલે. કહેવાનો મતલબ અભિસરણ કેના તરફ જાય? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ. ઓછી સાંદ્રતાથી વધુ, આની સાંદ્રતા વધુ તો આનું સંકોચન 0.9 કરતા હોય.
0.9 કરતા આની સાંદ્રતા ઓછી તો રુધિરના કણો ફૂલે અને એક્ઝેક્ટ 0.91 તો સમ અભિસારી. બરાબર. આ રીતે. પછી નંબર 6 નીચેનામાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ નીચેનામાંથી ઉત્કલન બિંદુ, બાષ્પ દબાણ, અભિસરણ દબાણ કે ઠારણ બિંદુ? મગજમાં રાખો, ઉત્કલન બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી. ઉત્કલન બિંદુનો વધારો સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. ઉત્કલન બિંદુનો વધારો એટલે a નો આ ડેલ્ટા ટીબી હોત ને તો એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. બાષ્પ દબાણ સંખ્યાત્મક ગુણધર્મ નથી. બાષ્પ દબાણનો ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય, ડેલ્ટા પી E0 - P. અભિસરણ દબાણ સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. અભિસરણ દબાણ દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે, કારણ કે પાઈ બરાબર ICRT કહીએ. આ સંખ્યાત્મક ગુણ આ I એટલે કણોની સંખ્યા ધ્યાનમાં લો. અભિસરણ દબાણ જવાબ આવે. ડી ઠારણ બિંદુ. તો ઠારણ બિંદુ એટલે TF. TF સંખ્યાત્મક ગુણધર્મ નથી. ડેલ્ટા TF સંખ્યાત્મક ગુણધર્મ. ઠાર બિંદુ અવનયન સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. જો હશે સી. નંબર 7 0.1 મોલર ગ્લુકોઝનું દ્રાવણ અને 0.1 મોલર યુરિયાના દ્રાવણ અર્ધપારગમ્ય પડદા વડે બંને બાજુ સમાન ઊંચાઈએ સંપર્કમાં રાખવામાં આવે તો નીચેનામાંથી શું કહેવું સાચું પડશે? એટલે જો આ એક પાત્ર હોય, અહીંયા અર્ધપારગમ્ય પડદો રાખી દેવામાં આવે, એક બાજુ પાત્રમાં તમે 0.1 મોલર ગ્લુકોઝ લ્યો, અહીંયા 0.1 મોલર ગ્લુકોઝ અને એક બાજુ 0.1 મોલર યુરિયા લ્યો, યુરિયા 0.1 મોલર યુરિયા. તો આમાં અભિસરણ કોના તરફ જશે? કોના તરફ દ્રાવકના અણુ સ્વયંભૂ જશે? તમારું શું કહેવું? કોઈ બાજુ નહીં જાય? કેમ નહીં જાય? બે સમઅભિસારી છે એવું કઈ રીતના કહી શકશો? બે સમઅભિસારી છે. આ 0.1 મોલર, આ 0.1 મોલર, બેની મોલારિટી સરખી છે, બેનો I પણ ચકાસવાનો. આનો I 1 હોય, આનો I 1 છે. યુરિયા, સુક્રોઝ, ગ્લુકોઝ આ બધાનો I 1 જ છે. તો આપણે પાઈ બરાબર ICRT સૂત્ર લઈએ ને તો બેનો C સરખો છે સાંદ્રતા. RT અચળ જ બેમાં, તો I સરખો છે બેનો 1. તો અભિસરણ દબાણ સરખા થાય ને. અભિસરણ દબાણ સરખા એટલે સમઅભિસારી. તો કોઈ પણ દ્રાવણનું વહન પડદા વડે થશે નહીં. ચાલો છે. એટલે તમે અહીંયા બેની સાંદ્રતા તો ચેક કરી, I પણ ચેક કરવા. ચાલો અહીંયા ગ્લુકોઝ ને બદલે NaCl લઈ લો, 0.1 મોલર NaCl અને અહીંયા 0.1 મોલર યુરિયા, તો શું થશે? NaCl ની સાંદ્રતા વધારે ને તો દ્રાવકનો પ્રવાહ કોના તરફ જશે? ઓછી સાંદ્રતાથી વધુ, એટલે યુરિયાથી NaCl. જેની સાંદ્રતા વધુ એના તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ જાય. બરાબર. આ કન્સેપ્ટ મગજમાં રાખો. નંબર 1 નીચેનામાંથી કયા ક્ષારના વોન્ટ-ઓફ અવયવ I નું મૂલ્ય K3 ના વોન્ટ-ઓફ અવયવ જેટલું થાય? બરાબર. તો K3 નું I કેટલું હોય? તો એમાં I ગણવાનું પૂછે ને એટલે 100% આયનીકરણ લઈને જોઈ લેવાનું. તો કેટલા K+ છૂટા પડે? 3 અને એક ઋણ આયન છૂટો પડે ને એટલે K3 એટલે 3K+ અને FeCN6 3- એટલે 3K+ ને એક ઋણ આયન એટલે આના I આપણે 4 કહી શકાય. તો નીચેનામાંથી કોનો I 4 દેખાય છે તમને? Na2SO4 નો કેટલો હોય? Na2SO4 2
અરે સોરી 3 2 Na પ્લસ અને SO4 2 AlNO3 થ્રાઇસ નો કેટલો હોય AlNO3 થ્રાઇસ Al3 પ્લસ A અને 3 NO3 માઈનસ 4 જો આ બેનો આઈ સરખો આવ્યો તમને એક પ્રશ્ન પૂછેલો છે જવાબ શું આવે બી સી ની અંદર આઈ કેટલો આવે 5 Al3 પ્લસ 3 SO4 અને ડી ની અંદર આઈ કેટલો આવે 2 કારણ કે Na પ્લસ Al વન તો ગયો આઈ નંબર 9 25 સેલ્સિયસ તાપમાને નીચે આપેલા 0.1 મોલર દ્રાવણમાં કોનું અભિસરણ દબાણ સૌથી વધુ હશે અભિસરણ દબાણ સૌથી વધુ તો જો આ કન્સેપ્ટ કરાયો તમને સમાન સાંદ્રતા હોય તો જેમાં દ્રાવ્ય કણોની સંખ્યા વધુ એનું અભિસરણ દબાણ વધુ તો ગ્લુકોનનો આઈ કેટલો થાય 1 એટલે એનું 0.1 મોલર જ રહે યુરિયા 1 એટલે 0.1 * 1 એટલે 0.1 જ થાય કણોની સાંદ્રતા CaCl2 માં કણો કેટલા 3 એક Cl2 પ્લસ 2 Cl માઈનસ 3 તો એની 0.3 થઈ જાય ને કણોની સાંદ્રતા અને KCl ની કેટલી 2 તો સૌથી વધુ કણોની સાંદ્રતા CaCl2 અને જેના કણોની સાંદ્રતા વધુ એનું અભિસરણ દબાણ વધુ કારણ કે પાઈ ચલે છે C પાઈ C ત્યારબાદ નંબર 10 2 મોલર ઇથેનોલ નું 150 ml દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ મિથેનોલ ને પાણીમાં ઉમેરવો પડે એટલે મોલારિટી મિથેનોલ ની 2 છે દ્રાવણનું કદ 150 મિલીલીટર એટલે 0.5 લીટર મિથેનોલ ની મોલારિટી 2 તો W મેળવવાનું છે મોલારિટી નું સૂત્ર આવડે છે WI મોલાર દળ ઇન્ટુ મિલીલીટર W બરાબર મોલારિટી ઇન્ટુ મોલાર દળ ઇન્ટુ V મિથેનોલ નું મોલાર દળ 32 થાય કારણ કે 12 કાર્બન 4 હાઇડ્રોજન એટલે 16 અને ઓક્સિજન નું 16 મોલારિટી 2 દ્રાવણ નું કદ 0.15 W મળે 32 + 15 9.6 જેવો આવતો તો મોલારિટી સૂત્ર છે નંબર 11 રાઉલ્ટના નિયમ અનુસાર બાષ્પ દબાણમાં થતો ઘટાડો કોના સમપ્રમાણમાં હોય છે રાઉલ્ટના નિયમ અનુસાર બાષ્પ દબાણમાં થતો ઘટાડો દ્રાવ્યના મોલાંશના સમપ્રમાણમાં આ સૂત્ર આવી ગયું ને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો બરાબર એટલે બાષ્પ દબાણનો ઘટાડો એ દ્રાવ્યના મોલાંશના સમપ્રમાણમાં એ નિશાની દૂર કરી P0 કરતા થાય આ બાષ્પ દબાણનો ઘટાડો દ્રાવ્યના મોલાંશના સમપ્રમાણમાં અને સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલાંશ જેટલો જ સાપેક્ષ ઘટાડો એટલે P0 - P/P0 = x2 થયું ત્યારબાદ નંબર 12 સાંદ્રતાનો કયો એકમ તાપમાનથી સ્વતંત્ર છે આવા પ્રશ્ન આપણે ઘણા સોલ્વ કરેલા તાપમાનથી સ્વતંત્ર તો જે એકમ વજન ઉપર આધાર રાખે ને ખાલી વજન તે તાપમાનથી સ્વતંત્ર અને જેમાં કદ ઉપર આધાર હોય ને વોલ્યુમ V ઉપર એ તાપમાન સાથે બદલાય તો તમે કહો તો નોર્માલિટી નું સૂત્ર યાદ કરો વોલ્યુમ આવે તો એ તો બદલાય વેટ બાય વોલ્યુમ બદલાય મોલારિટી વજન ઉપર જ આધાર રાખે અને મોલારિટી કદ ઉપર આધાર તો આપણે તો સ્વતંત્ર કીધું જવાબ મોલાલિટી કારણ કે મોલાલિટી નું સૂત્ર લખશો ને તો કઈ વોલ્યુમ નહીં આવે વજન જ આવશે
250 ગ્રામ પાણીમાં ઓગાળેલ 10 ગ્રામ ગ્લુકોઝનું અભિસરણ દબાણ P1, 10 ગ્રામ યુરિયાનું P2, 10 ગ્રામ સુક્રોઝનું P3, તેમની વચ્ચેનો સાચો સંબંધ દર્શાવો. અહીંયા સુધી 250 ગ્રામ પાણી એટલે દ્રાવકનું વજન તો બધામાં સરખું છે, દ્રાવ્યના વજન છે એ પણ સરખા છે, પણ મોલર દળ ડિફરન્ટ છે. શું કહે? મોલર દળ. તો એનો અર્થ એવો થાય મોલર દળ ડિફરન્ટ હશે, અભિસરણ દળ ડિફરન્ટ જ થવાના. તો મોલર દળ ડિફરન્ટ છે, અભિસરણ દળ એટલે પાઈ ICRT, RT, I એ તો બધામાં સરખો જ. આ C એટલે મોલારિટી નું સૂત્ર W સિગ્મા મોલર દળ ઇન્ટુ V લિટર. 250 ગ્રામ પાણી એટલે 250 મિલીલીટર જ થાય ને, એટલે V બધામાં કોમન જ રહેશે. સોરી અહીંયા હા V પણ કોમન જ રહેશે બધા, કારણ કે 10 ગ્રામ દ્રાવ્ય છે, દ્રાવક 250 ગ્રામ. હવે ફેર ક્યાં આવશે? W બધામાં સરખો છે, પણ જો આ મોલર દળ ડિફરન્ટ થાય. યુરિયાનું મોલર દળ 60 થાય, 60 ગ્રામ પ્રતિ મોલ. એટલે યુરિયા એટલે NH2CO NH2. પછી ગ્લુકોઝ એટલે C6H12O6 180 ગ્રામ પ્રતિ મોલ થાય, અને સુક્રોઝ એટલે C12H2211 342 ગ્રામ પ્રતિ મોલ. સિમ્પલ વાત. આ બધામાં મોલર દળ કોનો વધુ હોય? સુક્રોઝ. એટલે જેનું મોલર દળ વધુ આવશે એની મોલારિટી ઓછી હશે ને. મોલર દળ જેનું વધુ એની મોલારિટી ઓછી, અભિસરણ દબાણ ઓછું થાય ને, કારણ કે અભિસરણ દબાણ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. તો સૌથી વધુ અભિસરણ દબાણ કોનું થાય? યુરિયા. પછી કોનું થાય? ગ્લુકોઝ. અને પછી કોનું થાય? સુક્રોઝ. ચાલો હવે એટલે જવાબ આવશે A, P2 greater than P1 greater than P3. દ્રાવ્યના વજન સરખા હોય, બરાબર, બાકી બધી કન્ડિશન સરખી હોય, જેનું મોલર દળ વધુ એનું અભિસરણ દબાણ ઓછું. ચાલો ત્યારબાદ 14 25 સેલ્સિયસ તાપમાને CCl4 નું બાષ્પ દબાણ 143 mm છે, 143 mm છે, બરાબર. 25 સેલ્સિયસ તાપમાને કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું 143 mm. 100 મિલીલીટર CCl4 માં 0.5 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા 100 મિલીલીટર CCl4 એટલે શુદ્ધ દ્રાવકનું કદ આપ્યું. હવે કાર્બન ટેટ્રાક્લોરાઇડની ઘનતા પાણીથી થોડી વધુ હોય, નિયર ઇક્વલ ટુ 1 જેટલી હોય. કેટલી હોય? નિયર ઇક્વલ ટુ 1. એટલે CCl4 નું વજન એટલે W1 આપ્યું છે આપણે 100 ગ્રામ, કારણ કે એની ઘનતા નિયર ઇક્વલ ટુ 1. 0.5 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ એટલે W2 0.5 ગ્રામ. દ્રાવણનું બાષ્પ દબાણ એટલે PS મેળવો. દ્રાવ્યનો અણુભાર આપ્યો છે, દ્રાવ્યનો અણુભાર એટલે W2 65 ગ્રામ પ્રતિ મોલ, અને દ્રાવક એટલે CCl4 આ N2. દ્રાવકનું મોલર દળ થાય CCl4 એટલે કાર્બનનો 12 અને ક્લોરીનનો 35.5, 35.5 ગુણ્યા 4 156 કે 154 કેટલું થયું? 35.5 ગુણ્યા 4 પ્લસ 12. હવે તમારી પાસે દ્રાવણનું બાષ્પ દબાણ, તો આ સૂત્ર આપણે ભણી ગયા, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો બરાબર N2/N1. N2 એટલે W2/M1, N1 એટલે W1/M1, એટલે અહીંયા M1/W1
થાય બસ હવે તમારે આ PS મેળવવાનું છે તો P0 PS આ P0 અહીંયા ગુણાકારમાં જતું છે P0 143 છે 143 PS upon 143 W2 0.5 M1 154 M તો અહીંયા M2 આવશે એટલે M2 એટલે 65 into M1 એટલે 154 અને W1 100 આ 143 એટલે આ 1 થઈ જાય ને તો 1 PS upon 143 બસ આનું સાદુરૂપ આપી દો આને પેલી બાજુ જવા દે તો પેલું 1 માંથી ભાગ થાય PS તમારું 144 આવે ઠંડી ઉડાડો આટલું બરાબર હવે આટલું કઈ રીતના કરવાનું આ PS ના છેદમાં 143 અહીંયા જવાનું એક માંથી જે મૂલ્ય આવ્યું એ બાદ કરો એના ગુણાકારમાં 143 કરો બરાબર ચાલો નંબર 15 1.84 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતા 98% વજનથી H2SO4 ના દ્રાવણની મોલારિટી 35 સેલ્સિયસ તાપમાને શોધો. એ ડેન્સિટી આપેલી છે 1.84 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ 98% વજનથી એટલે percentage weight by weight 98 આપેલું છે. દ્રાવણની મોલારિટી શોધો એમ પૂછેલું છે. તો આપણે મોલારિટી અને weight by weight વચ્ચેના સંબંધનું ડાયરેક્ટ સૂત્ર છે કઈ રીતના એવું પણ કરેલું છે. મોલારિટી બરાબર weight by weight into density into 10 છેદમાં મોલર દળ. weight by weight કેટલું છે 98, density કેટલી 1.84 into 10, મોલર દળ H2SO4 નું કેટલું 98 આ જશે મોલારિટી 18.4 આવે 18.4. ચાલો અહીંયા weight by volume આપ્યું હોત તો weight by volume આપ્યું હોત તો આ ડેન્સિટી વડે ગુણાકાર ન થાય તો ડેન્સિટી આ ફોર્મ્યુલા આપણે શોર્ટ ફોર્મ્યુલા સાબિત કરેલું છે. લેક્ચર નંબર 2 જોજો પહેલા વખતમાં 11મા ધોરણમાં તમે આ સૂત્ર જોઈ ગયા. ચાલો નંબર 16 0.10 મોલર સાંદ્રતા ધરાવતા નીચેના જલીય દ્રાવણોમાં કોનું ઠાર બિંદુ સૌથી ઓછું હશે? ઠાર બિંદુ સૌથી ઓછું જો સમાન સાંદ્રતા છે અને ઠાર બિંદુ સૌથી ઓછું એવું પૂછેલું તમને કીધેલું સમાન સાંદ્રતા હોય તો ત્યારે જેનો દ્રાવ્ય કણોની સંખ્યા વધારે એનું ઠાર બિંદુ ઓછું. તો Ki દ્રાવ્ય કણ કેટલા K પ્લસ I માઈનસ K, B સુક્રોઝ A, C N2 5 અને D C5HNO5 કાર્બોહાઈડ્રેટ જો A. તો જવાબ શું આવે C કારણ કે એમાં કણોની સંખ્યા 5 છે એટલે કણોની સંખ્યા 5 મોલારિટી 0.1
તો દ્રાવ્ય કણોની સાંદ્રતા 0.5 થાય. જેમ દ્રાવ્ય કણોની સાંદ્રતા વધે ક્ષાર બિંદુ ઘટે. સુક્રોઝ નું દ્રાવણ 5% સુક્રોઝ નું દ્રાવણ નંબર 17 આ મુજબ છે 5% સુક્રોઝ નું દ્રાવણ 5% સુક્રોઝ જેનું આણ્વીય દળ અને સુક્રોઝ નું મોલર દળ 342 ગ્રામ પ્રતિ મોલ છે. 1% X દ્રાવણ સાથે સમઅભિસારી છે. એટલે 1% X સાથે એ સમઅભિસારી. સમઅભિસારી એટલે એના અભિસરણ દબાણ સમાન છે. લખું છું pi સુક્રોઝ is equal to pi X. બેના અભિસરણ દબાણ સરખા. તો X નું આણ્વીય દળ શોધો. આ X નું મોલર દળ શું થાય એ મેળવવાનું છે. X નું મોલર દળ મેળવવું આ પેટર્નના MCQ ઇમ્પોર્ટન્ટ. બહુ સરળ છે. pi સુક્રોઝ equal to pi X છે. તો આપણે બેના પર્સન્ટેજ આપેલા છે. અહીંયા પર્સન્ટેજ આપેલા પણ કોઈની ઘનતા નથી આપી. એટલે આ પર્સન્ટેજ તમારે વેઇટ બાય વોલ્યુમ જ લેવાનું. વેઇટ બાય વોલ્યુમ આ 5 ગ્રામ 100 મિલી માં થયું અને આ 1 ગ્રામ 100 મિલી માં થયું. એટલે બેના વોલ્યુમ તો સરખા થયા ને. W બેના ડિફરન્ટ થયા. બેના મોલર દળ ડિફરન્ટ. બેના I કેટલા? તો બેના I છે એક જ લેવાનું છે. સમઅભિસારી છે. હવે શું થશે? W સુક્રોઝ છેદમાં મોલર દળ સુક્રોઝ WX છેદમાં મોલર દળ X. તો સુક્રોઝ નું વજન કેટલું? 5 ગ્રામ થાય ને. અને સુક્રોઝ નું મોલર દળ કેટલું? 342. WX અને 1 ગ્રામ mx. તો mx બરાબર 342 ડિવાઇડેડ બાય 5 તો 68.4 એટલે એ આવશે. તારીખના બે દ્રાવણના ટકાવારી આપેલી હોય ને વેઇટ બાય વોલ્યુમ અને એકનું મોલર દળ હોય બીજાનું પૂછે ને એટલે બસ આ રીતના જવાનું. આ બાજુ સુક્રોઝના મોલ, આ બાજુ જે કાંઈ x ઘટક હોય એના મોલ. મોલ એટલે એનું વજન છેદમાં મોલર દળ. બેના વજન એકનું મોલર દળ બીજાનું મોલર દળ મળે સમઅભિસારી. ઓકે. ત્યારબાદ નંબર 18 આ મુજબ એક દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા તેના બાષ્પ દબાણમાં 10 mm નો ઘટાડો થાય. એટલે બાષ્પ દબાણનો ઘટાડો એટલે અહીંયા તમને આપી દીધું છે P0 - P 10 mm. ત્યારે દ્રાવ્યના મોલન્સ 0.2 છે એટલે x2 0.2 છે દ્રાવ્યના મોલન્સ. પછી કીધું જો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા જો તેના બાષ્પ દબાણમાં 20 mm નો ઘટાડો થાય તો દ્રાવકના મોલન્સ ગણો. એટલે બીજી કન્ડિશન આવી. પહેલી કન્ડિશન ઉપરથી શું મળે એ આપણે જોઈ લઈએ. તો બાષ્પ દબાણનો ઘટાડો આપ્યો છે, દ્રાવ્યના મોલન્સ આપ્યા છે. આના ઉપર આપણે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ મળે. P0 - P P0 બરાબર x2. તો P0 - P એટલે બાષ્પ દબાણનો ઘટાડો આપ્યો છે 10. P0 મળી જાય. x2 આપ્યો છે 0.2. તો P0 ને અહીંયા મૂકલો તમે તો P0 બરાબર 10/0.2. P0 તમારો 50 mm આવે. એટલે 2 ગુણાકારમાં 5 એટલે 10 થાય ને. એટલે 50 mm P0 50. એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ મળી ગયું. હવે બીજી કન્ડિશન જુઓ. જો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા જો તેના બાષ્પ દબાણમાં 20 mm નો ઘટાડો થાય એટલે કન્ડિશન 2 એમાં P0 - P કેટલો આપ્યો? 20. દ્રાવકના મોલન્સ પૂછ્યા છે. અહીંયા આપણે ને x2 મેળવી લઈએ દ્રાવ્યના મોલન્સ. તો દ્રાવક કેટલો એ મળી જાય ને. તો પાછું આ સૂત્ર P0 - P P0
ઇક્વલ ટુ x2 p0 p હવે કેટલો 20 p0 અહીંયા તમને મળી ગયો 50 અને x2 મળી જાય x2 તમારો 0.4 મળશે 20 ભાગ્યા 50 0.4 હવે x2 મળી ગયો તો હવે x1 મળી જાય તમને કારણ કે બેના મોલન્સ નો સરવાળો 1 હોય પણ કુલ મોલન્સ તો એક જ હોય તો x1 x2 1 x1 1 0.4 તો x1 0.6 તો જ્યારે 20 mm નો ઘટાડો થાય ત્યારે દ્રાવકના મોલન્સ 0.6 હોય કેટલા હોય 0.6 આ મુજબ કેલ્ક્યુલેશન આ સમજાઈ ગયું ઓકે 19 15 ગ્રામ દ્રાવકમાં 0.15 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાળવાથી મળતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં 0.216 અંશ સેલ્સિયસનો વધારો થાય આટલા ઉપરથી આપણે શું આપેલું છે એક તો 15 ગ્રામ દ્રાવક 15 ગ્રામ દ્રાવક એટલે તમને આપેલું છે W1 15 0.15 ગ્રામ દ્રાવ્ય પદાર્થ એટલે W2 0.15 ઉત્કલન બિંદુમાં 0.216 અંશ સેલ્સિયસનો વધારો કીધો એટલે ડેલ્ટા ટીબી દ્રાવણ માટે મોલર ઉન્નયન અચળાંક કેડી 2.16 અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ શોધો અજ્ઞાત પદાર્થ એટલે આપણે M2 મેળવવાનો દ્રાવ્ય કયા સૂત્રનો ઉપયોગ કરશો ડેલ્ટા ટીબી Kb M મોલાલિટી નું આ સૂત્ર ભણી ગયા ડેલ્ટા ટીબી Kb M આમ IKB એમ કહેવાય પણ અહીંયા દ્રાવક અને દ્રાવ્ય કયું છે એ નથી કીધું તો I બરાબર 1 લઈને ચાલવાનું સંપૂર્ણ I ની કરો ડેલ્ટા ટીબી મળી ડેલ્ટા ટીબી છે 0.216 I તો એક Kb આપેલો 2.16 અને મોલાલિટી નું સૂત્ર દ્રાવ્યનું વજન W2 દ્રાવ્યનું મોલર દળ M2 દ્રાવકનું વજન W1 આ ગ્રામમાં હોય તો એ 1000 વડે ગુણવાનું 10 ની ક્રમ M2 ને કરતા બનાવો તો M2 બરાબર આ 2.16 અહીંયા છેદમાં 0.216 W2 0.15 છેદમાં W1 15 તો મોલર દળ મળે એમનામ ગણતરી થઈ જાય એવું હોય 100 નંબર 20 100 મિલીલીટર 0.1 નોર્મલ સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હોય તો ડાયબેઝિક એસિડ એટલે શું થાય કે જે એસિડ 2H+ મુક્ત કરતો હોય અને જે એસિડ 2H+ મુક્ત કરતો હોય ને એનો તુલ્ય ભાર એના આણ્વીય દળ કરતા અડધો તમને અહીંયા નોર્માલિટી આપેલી છે 0.1 પદ આપેલું છે 100 મિલીલીટર કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ W પૂછેલું અહીંયા તમને તુલ્ય ભાર મળી જાય ડાયબેઝિક એસિડ નો તુલ્ય ભાર એટલે એનું મોલર દળ છેદમાં 2 કારણ કે ડાયબેઝિક એટલે 2H+ ગ્રુપ કરે તો એનું મોલર દળ 200 ભાગ્યા 2 એટલે એનો તુલ્ય ભાર 100 તો નોર્માલિટી નું સૂત્ર વજન છેદમાં તુલ્ય ભાર ઇન્ટુ મિલીલીટર W બરાબર નોર્માલિટી ઇન્ટુ તુલ્ય ભાર ઇન્ટુ આ V નોર્માલિટી 0.1 તુલ્ય ભાર 100 અને V તમારું 100 મિલીલીટર છે ને લીટરમાં ફેરવો એટલે 0.1 તો W તમારું 1 ગ્રામ આવે
1 ગ્રામ આવે C આ નોર્માલિટી બધું સામાન્ય સૂત્ર જે તમે શીખી ગયા છો એ જ છે ચાલો ત્યારબાદ 21 રકમ બોલું છું કોઈ તાપમાને બેન્ઝીનનું બાષ્પ દબાણ કોઈ તાપમાને બેન્ઝીનનું બાષ્પ દબાણ 640 mm છે 21 એમાં બેન્ઝીનનું બાષ્પ દબાણ એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપેલું છે 640 mm શુદ્ધ દ્રાવક પછી કીધું 2.175 ગ્રામ દળ ધરાવતો કોઈ અબાષ્પશીલ એટલે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે એનું વજન આપ્યું છે એટલે W2 આપેલું છે 2.175 ગ્રામ અને પછી કીધું વિદ્યુત અવિભાજ્ય ઘન પદાર્થ 39.08 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે એટલે આ તમારો ઘન પદાર્થ છે અબાષ્પશીલ છે અને બેન્ઝીનમાં ઉમેરવામાં આવે એટલે તમારું દ્રાવક આપ્યું છે 39.08 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે દ્રાવણનું બાષ્પ દબાણ 600 mm છે એટલે PS 600 mm દ્રાવણનું બાષ્પ દબાણ તો ઘન પદાર્થનું આણ્વીય દળ શોધો એટલે ઘન પદાર્થ તમારો W2 એનું આણ્વીય દળ એટલે M2 શોધો પ્રશ્ન કીધેલો તો અહીંયા P0 છે PS છે W2 W1 M2 મળી શકે આપણે જાણીએ છીએ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો P0 PS upon P0 equal to N2 by N1 અને N2 એટલે W2 upon M2 થાય W2 upon M2 અને N1 એટલે W1 upon M1 થાય અને છેદનો છેદ અંશમાં M1 upon W1 તો બસ અહીંયા બધા મૂલ્ય મૂકો P0 છે 640 PS છે 600 P0 640 W2 2.175 M2 શોધવાનું છે મોલર દળ દ્રાવ્યનું M1 તો M1 એટલે બેન્ઝીનનું મોલર દળ થાય 78 થાય ગ્રામ પ્રતિ મોલ એટલે 78 W1 આપેલું છે 39.08 તો M2 સાદુરૂપ આપીને મેળવી શકો બરાબર મેથડ તમારે જો દાખલો ગણો ત્યારે પહેલા શું આપેલું છે એ મૂકતું જવાનું છે અને પછી તમે વિચારશો એટલે ફોર્મ્યુલા તો મગજમાં આવશે ચાલો પછીના એમસીક્યુ ડાયરેક્ટ વાંચીને જ સોલ્વ થાય છે 22 23 24 જો 22 દ્રાવણના કયા સંકેતમાં ગુણધર્મનો ઉપયોગ કરીને પ્રોટીન કે પોલિમરના આણ્વીય દળ શોધી શકાય અભિસરણ દળ ઉત્કલન બિંદુ અવનયન ઠાર બિંદુ અવનયન કે ડી બાષ્પ દબાણ અવનયન તો આપણે ખબર હોય તો વિરાટ અણુઓ જેવા કે પ્રોટીન પોલિમર આ બધાના મોલર દળ ગણવા માટે સૌથી યોગ્ય પદ્ધતિ હતી અભિસરણ દબાણ પદ્ધતિ શા માટે તો આપણે ટેક્સ્ટબુકમાં રીઝન એ આપેલું છે કે અભિસરણ દબાણ પદ્ધતિ ઓરડાના તાપમાને જ માપન કરી શકાય અભિસરણ દબાણ પદ્ધતિમાં સાંદ્રતાનો એકમ મોલારિટી લેવામાં આવે આ ઉપરાંત અભિસરણ દબાણ ખૂબ નીચું હોય તો પણ mm એકમમાં મિલીમીટર ઓફ મર્ક્યુરી એકમમાં માપી શકાય એવું હોય જ્યારે ડેલ્ટા Tb અને ડેલ્ટા Tf એ માપી શકાય નહીં એવા અને ડેલ્ટા Tb એટલે ઉત્કલન બિંદુનો વધારો થયો ને તો ઊંચું તાપમાન હોય ઊંચું તાપમાન તો એમાં જૈવિક અણુ હોય પ્રોટીન ને એ બધા તો નાશ પામે ઊંચા તાપમાને એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન પદ્ધતિ કે ઠાર બિંદુ અવનયન પદ્ધતિ
એની મદદથી પ્રોટીન પોલિમરના આણ્વીય દળ ગણવા એના કરતા અભિસરણ પ્રમાણ પદ્ધતિ વધુ યોગ્ય છે. આ રીઝન આપણે સમજેલા ટેક્સ્ટબુકમાં, એટલે એ આવશે. 23 પણ તમે ખ્યાલ છે, દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કઈ રીતે મેળવી શકાય? તો પ્રતિ અભિસરણ દ્વારા, રિવર્સ ઓસ્મોસિસ ભણી ગયા ને આપણે, પ્રતિ અભિસરણ પદ્ધતિ. 24 કઠોળ પ્રેશર કુકરમાં રાંધવામાં આવે છે, કારણ કે તો આનો પણ કન્સેપ્ટ ખબર છે. પ્રેશર કુકરમાં દબાણ વધે, દબાણ વધવાથી ઉત્કલન બિંદુ વધે. જેમ પ્રેશર વધે એમ એ પાણીને ઉકળવા માટે ટેમ્પરેચર વધુ જોઈએ, એટલે જેમ ઉત્કલન બિંદુ વધે એમ ખોરાક સહેલાઈથી રંધાય. એટલે પ્રેશર કુકરમાં દબાણ વધવાથી ઉત્કલન બિંદુમાં વધારો થવાથી કઠોળ છે એ પ્રેશર કુકરમાં રાંધવામાં આવે. આ જ પ્રશ્ન આ રીતે પૂછાય કે પ્રેશર કુકરની મદદથી રાંધવાનો સમય કઈ ઘટી જાય છે અથવા રસોઈ બનાવવાનો સમય ઘટે છે, તો એનું કારણ શું? પ્રેશર કુકરમાં દબાણ વધવાથી ઉત્કલન બિંદુ વધે. એ આવશે. 25 આવડે છે તમને મિશ્રણની મોલારિટી છે. જો 2.5 લિટર 1 મોલર NaOH અને 3 લિટર 0.5 મોલર NaOH ના દ્રાવણને મિશ્ર કરતા મળતા દ્રાવણની મોલારિટી ગણો. અહીંયા જોવાનું મિશ્રની મોલારિટીમાં બે સરખા હોય ને તો બેના મોલનો સરવાળો, અને મોલ એટલે M1V1 એટલે ઘટક 1 ના મોલ, M2V2 એટલે ઘટક 2 ના મોલ છેદમાં કુલ કદ. આ સૂત્ર ભણી ગયા તમે. મોલારિટી બરાબર M1V1 M2V2 છેદમાં V1 V2. તો M1V1 તમારી પાસે છે 1 ગુણાકારમાં 2.5, M2.5 ગુણાકારમાં 3, V1 V2 એટલે 2.5 3. બરાબર? આ કન્સેપ્ટ ખબર છે. જવાબ લઈ આવજો, બધું કાપીને આવડી જાવ. ક્યારે સૂત્ર આવે? તો બે એકબીજા સાથે પ્રક્રિયા ન કરતા હોય અથવા સમાન દ્રાવણો સમાન NaOH શું છે, એસિડ બેઝ નું મિશ્રણ હોય તો તમારે ત્યાં તટસ્થીકરણ થાય તો પેલું સૂત્ર હતું નોર્માલિટી બરાબર NaVb NaVa VA VB. જેનો તુલ્યાંક વધુ એમાંથી ઓછો તુલ્યાંક બાદ કરવો. એસિડ બેઝ હોય તો C આવશે 0.73. ચલો 26 નો આવડી જશે. તમારી પાસે બુક છે ને બરાબર છે? 26 નું જોજો, અભિસરણ દબાણનું સૂત્ર ભણી ગયા તમે. I બરાબર CRT, I બરાબર CRT એટલે C એટલે W M V RT. તો અવસ્થામાં M2 ને કરતા બનાવો. આ M2 એટલે દ્રાવ્યનું વજન. M2 બરાબર સૂત્ર W2 upon V RT by pi. સમજી જાય ને? તમારો જવાબ આવે B. અભિસરણ દબાણનું સૂત્ર. 27 પણ આવડે છે તમને, રાઉલ્ટનો નિયમ. A અને B ઘટકો ધરાવતું એક દ્રાવણ જો રાઉલ્ટના નિયમને અનુસરતું હોય તો A B વચ્ચેનું આકર્ષણ બળ A અને B વચ્ચેના આકર્ષણ બળ કરતા વધુ હોય. આ સાચું છે ખોટું આદર્શ માટે? બહુ સિમ્પલ લાવ. A અને B ઘટક હોય એ સ્વતંત્ર હોય અને બેને ભેગા કરો A અને B વચ્ચેનું આકર્ષણ બળ જો દ્રાવણમાં વધે, આદર્શ દ્રાવણમાં વધે કે બિનઆદર્શ? બિનઆદર્શ. આકર્ષણ બળ તો વધવું ન જોઈએ. જો આકર્ષણ બળ વધે ને તો એ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન થઈ જાય. કેવું થઈ જાય? ઋણ. એટલે A નો B એવું કે AB વચ્ચેનું આકર્ષણ બળ કે AA અને BB વચ્ચેના આકર્ષણ બળ કરતા ઓછું હોય. એ પણ ઓછું હોય તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન. AB વચ્ચેનું આકર્ષણ બળ AA અને BB વચ્ચેના આકર્ષણ બળ જેટલું હોય
આ રાઈટ આદર્શ દ્રાવણ તો કહેવાય. જવાબ સી. ડી પણ ના આવે. એમાં પદનો સરવાળો અલગ કીધો. પદનો સરવાળો અલગ નો ડેલ્ટા વી મિક્સચર ઇક્વલ ટુ 0. વાતાવરણના દબાણે યુરિયાનું દ્રાવણ 100.18 સેલ્સિયસ ઉષ્ણતા માટે ઉકળે છે. એટલે અહીંયા તમને યુરિયાના દ્રાવણનું ઉત્કલન બિંદુ આપી દીધું TB 100.18 સેલ્સિયસ આપી દીધું. અણુભર આપેલો છે પણ અહીંયા જરૂર અણુભરની નહીં પડે. પાણી માટે KF અને KB આપેલા છે. KF આપેલો છે, KB આપેલો છે. એ દ્રાવણનું ઠાર બિંદુ શોધો. TF પૂછેલું. શું પૂછેલું? TF. TB આપેલો છે અને TF પૂછ્યું. તો ત્યારે શું કરવાનું? અહીંયા તમને TB આપેલો છે તો અને KB છે, મોલાલિટી મળી શકે. કઈ રીતના? ડેલ્ટા TB બરાબર KB m. અને યુરિયા માટે I તો 1 હોય અને ડેલ્ટા TB એટલે શું થાય? તો ડેલ્ટા TB એટલે TB T0B. KB કેટલો આપ્યો? 1.512 અને મોલાલિટી મેળવવા. હવે જો TB આપેલો છે તમને 100.18 અને T0B એટલે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ. શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 100 અને આના છેદમાં 0.512. અહીંયા મોલાલિટી મળી જાય તમને 0.35. આ મોલાલિટી મળે. હવે મોલાલિટી મળી જાય એટલે આ સૂત્ર મૂકો. ડેલ્ટા TF is equal to KF into m. ડેલ્ટા TF is equal to KF into m. એટલે KF આપેલો છે જો અહીંયા. KF રકમમાં જે 1.86 અને આ મોલાલિટી કેટલી આવી? 0.35. એટલે ડેલ્ટા TF મળી જાય. આપણે તો TF જોઈએ તો ડેલ્ટા TF બરાબર આ સૂત્ર ખબર છે. ડેલ્ટા TF બરાબર T0F માઈનસ TF અને T0F એટલે શુદ્ધ પાણીનું ઠાર બિંદુ. શુદ્ધ પાણીનું ઠાર બિંદુ કેટલું? 0. તો ડેલ્ટા TF આ તો 0 આ TF તો TF ને આ બાજુ લઈ આવો તો TF બરાબર 0 માઈનસ ડેલ્ટા TF થાય. 0 માઈનસ ડેલ્ટા TF. બસ સાદુરૂપ આપી TF મળી ગયું. MCQ નંબર 29 આ મુજબ છે. એક દ્રાવણમાં પેન્ટેન અને હેક્સેનના મોલનો ગુણોત્તર 1:4 છે. એટલે દ્રાવણ છે એમાં પેન્ટેન મોલ પેન્ટેનના અને હેક્સેનના એના મોલનો ગુણોત્તર 1/4 છે. શુદ્ધ હાઇડ્રોકાર્બનના બાષ્પ દબાણ 20 સેલ્સિયસ તાપમાને 440 ml Hg પેન્ટેન અને પેન્ટેનનું બાષ્પ દબાણ 440 ml અને 120 ml Hg હેક્સેન માટે એટલે P0 હેક્સેન હેક્સેન માટે 120 ml Hg એટલે શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણ થઈ ગયા. તો બાષ્પ અવસ્થામાં પેન્ટેનના મોલર્સ નો એટલે Y પેન્ટેન અને Y બાષ્પ અવસ્થામાં પેન્ટેનના મોલર્સ ગણવાના છે. તો અહીં આપણે આપેલું શું છે? P0 પેન્ટેન P0 હેક્સેન શુદ્ધ સ્વરૂપમાં. બાષ્પ અવસ્થાના કોઈના મોલર્સ જોતા હોય તો બાષ્પ અવસ્થામાં મોલર્સ તો જે તેનું આંશિક દબાણ પેન્ટેનનું આંશિક દબાણ is equal to પેન્ટેનના બાષ્પ અવસ્થામાં મોલર્સ into P total કુલ દબાણ. કુલ દબાણ મેળવવા માટે આપણે એ ખબર છે P total બરાબર P0 એ x છે. એટલે અહીંયા P0 પેન્ટેન x પેન્ટેન પ્લસ P0 હેક્સેન into x હેક્સેન. P0 P પેન્ટેન કેટલું?
440 ઇન્ટુ પેન્ટેનના મોલ અંશ, તો બેના મોલનો ગુણોત્તર કેટલો 1/4, બરાબર. અને આના પેન્ટેનના મોલ 1 હોય, હેક્ઝેનના મોલ 4 હોય, તો x પેન્ટેનના મોલ અંશ શું થાય? તો પેન્ટેનના મોલ છેદમાં પેન્ટેનના મોલ હેક્ઝેનના મોલ, પેન્ટેનના મોલ 1/5 થાય. એ અહીંયા મૂકી દો 1/5 પ્લસ P0H હેક્ઝેન 120 x હેક્ઝેન એટલે હેક્ઝેનના મોલ અંશ, તો હેક્ઝેનના મોલ અંશ શું થાય? હેક્ઝેનના મોલ કેટલા લેવો? 4, તો હેક્ઝેનના મોલ અંશ થાય 4/5. અહીંથી તમને P ટોટલ મળી જાય, બરાબર. આને પેન્ટેનનું આંશિક દબાણ કહેવાય, P પેન્ટેન. અહીંથી આ બેનું સદરૂપ આપણે P ટોટલ મળે, અને એ P ટોટલ ને અહીંયા મૂકો. પેન્ટેનનું આંશિક દબાણ એટલે P0P * xP, ઈ મૂલ્ય મૂકો. આના છેદમાં આપણે બાષ્પ અવસ્થામાં પેન્ટેનના મોલ અંશ બરાબર પેન્ટેનનું આંશિક દબાણ છેદમાં P ટોટલ, અને પેન્ટેનના બાષ્પ અવસ્થામાં મોલ અંશ મળે. સદરૂપ આપો જે જવાબ આવે. નંબર 30 30 નંબરનો MCQ. એમાં જોતા જાવ રકમ, બે પ્રવાહી આપેલા છે, P અને Q ના બાષ્પ દબાણ અનુક્રમે 80 અને 60 ટોર છે, બરાબર. આ ગણતરી કરી લેવાની 29 30 જોઈએ. તો 30 માં આપણે શું આપેલું છે? 30 બે પ્રવાહી P અને Q ના બાષ્પ દબાણ અનુક્રમે 80 અને 60 ટોર છે, એટલે P એનું બાષ્પ દબાણ 80 ટોર, Q નું બાષ્પ દબાણ 60 ટોર. P ના 3 મોલ છે, NP 3 મોલ, Q ના 2 મોલ, NQ 2 મોલ. ઉત્પન્ન થતું બાષ્પ દબાણ શોધો. ઉત્પન્ન થતું બાષ્પ દબાણ એટલે P ટોટલ. આ જે તે શુદ્ધ અવસ્થાના આ બાષ્પ દબાણ એટલે P0P અને P0Q બેના મોલ છે, એટલે મોલ અંશ મળી જાય. xP = NP upon NP plus NQ. P ના મોલ કેટલા? 3 છેદમાં કુલ મોલ 5. xQ એટલે Q ના મોલ અંશ, એટલે Q ના મોલ છેદમાં કુલ મોલ, તો Q ના મોલ કેટલા? 2/5. હવે P ટોટલ, તો P ટોટલ નું સૂત્ર આપણે મળી ગયા. P ટોટલ બરાબર P0P xP plus P0Q xQ. P0P શુદ્ધનું 80 xP the 3/5 plus P0Q 60, so into 3/5 plus 60 into xQ the 2/5. તો 20 ગુણાકારમાં 4 કેટલા? 85 થાય. તો 20 ચોક 80 થાય, બરાબર. અને 12 અહીંયા 12 આ 24 આવે, અને અહીંયા 8 45 16 85 થાય, એટલે 16 આવે. 16 3 48 8 ને 4 12, અહીંયા 1 આવે, 4 ને 2 6 ને 1 7 72 ટોર. તો P ટોટલ 72 ટોર આવે. જવાબ તમારો આવશે A. શું જવાબ આવશે? A. નંબર 30. ત્યારબાદ 31 એક મોલ જલીય દ્રાવણના મોલ અંશ, એ તમને આવડે છે. મોલાલિટી 1 હોય ત્યારે દ્રાવ્યના મોલ અંશ હોમવર્કમાં કરો. જવાબ B આવશે. પછીનો 32મો 33મો
34 35 બરાબર એમ કરીને 40 સુધીના છે એ હવે જાતે સોલ્વ કરી નાખજો. આગળ આપણે આગળના લેક્ચરમાં સેક્શન સી આપણે સેગમેન્ટમાંથી કરેલો હતો. બસ હવે એમથી તમે 10 જે MCQ છે જાતે કરજો અને પછીથી ત્યાંથી તો આપણે કરાયેલા છે. થઈ જાય એવા છે બધા આગળ કર્યા એ પેટર્નના રિપીટ થાય છે. આ હતા કોમ્પિટિટિવના MCQ બરાબર છે. વ્યવસ્થિત સમજીને પ્રિપેર કરી નાખવાના. 7 તારીખે આપણી ટેસ્ટ છે દ્રાવણ ચેપ્ટર. વ્યવસ્થિત પરફેક્ટ પ્રિપેર કરીને MCQ ની પરીક્ષા આપો. ઓકે બાય ટેક કેર.